રાધે રાધે દોસ્તો, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ભૂમિકા આહિરમાં. અને ત્યારે સવારમાં ઉઠીને હું ને શ્રેયા ફ્રેશ એપલ ખાઈએ છીએ. કેવું છે? વાવા છે. અને શ્રેયા તો આ બીજું એપલ ખાય છે. એક તો ખાઈ ગઈ છે. તને ઘણા ભાવે એપલ? શ્રેયા પાન બનાવસ? પછી કોને ખવડાવીશ? મમ્મી આવું પાન ખાય? સરખું બનાવજે તો ખાઈશ, નહીં તો નહીં ખાઉં. ત્યાં તો આવડા બધા પાન ભેગા કરીને બેઠી છે શ્રેયા. તો પાનની એક દુકાન ખોલીશ, પછી પાન વેચીશ તું? ભલે હાલો, મમ્મી માટે બનાવ ભલે. તો હું ને શ્રેયા છે ને થોડીક વાર અહીંયા બારે ચક્કર લગાવી છે. શ્રેયા ક્યારની કીધી હતી કે બારે હાલો, એટલે કાને ક્યાં જવું છે કે અહીંયા છે નીચે એક ઘર છે ને, ગાય છે. તો શ્રેયા ક્યારની એમ કે છે ગાય કને હાલો. ઠંડુ પાણી આવે દીકરા? ના. હાલો હવે, હાલો ઘરે હાલો. શ્રેયા ના. તો અત્યારે છે ને થોડો બરફ પડવાનો ચાલુ થઈ ગયો છે. તો હાલો હવે છે ને હું ફટાફટ છે ને કપડાં લઈ લઉં, કેમ કે બહુ નહીં પણ થોડો બરફ પડે છે. કદાચ વધારે પણ પડે તો કપડાં આમે હવે સુકાશે તો નહીં, ઘરમાં રાખી દઉં. તો આટલી વાર થોડો બરફ પડતો તો હવે ફૂલ બરફ ચાલુ થઈ ગયો છે. શ્રેયા એપલ ખાવા છે? તો એ રાખી દે, ખાલી આવતી ઉપર. આમાં લઈ લે. હવે છે ને એપલ લગભગ થોડોક ટાઈમ જ ખાવા જશે, કેમ કે લગભગ 4 માં હવે એપલ દેખાતા જ નથી, પૂરા થઈ ગયા છે. કોઈક જ છે એ ઊંચા છે. તો હવે રસોઈ બની ગઈ છે અને શ્રેયા તો જમવા પણ બેસી ગઈ છે. જુઓ, તો મેં આજે આલુ પરોઠા અને શાક રોટલી બનાવ્યા છે, પણ શ્રેયાને શાક રોટલી ખાવા નથી, ખાલી આલુ પરોઠા ખાય છે. અને ઘર માટે થોડોક સામાન લેવાનો હતો રસોઈનો, તો હું બજારમાં ગઈ હતી અને હવે બસ બધી વસ્તુ લઈને ઘરે જાઉં છું.
આજે છે ને મેં થેપલા બનાવ્યા છે, કેમ કે અહીંયા મકાન માલિક છે ને એ માસીએ મને કીધું કે તમે ગુજરાતી છો ને તો મને થેપલા અને ઢોકળા તો ખવડાવીને જ જાજો. તો મેં કીધું ભલે. તો ઘણા બધા દિવસો થઈ ગયા પણ ટાઈમ જ ના મળ્યો કાંઈ બનાવવાનો, કેમ કે ક્યારેક એ ઘરે ના હોય ને ક્યારેક અમે બહાર ફરવા હાલ્યા જતા. તો આજે ટાઈમ મળ્યો ને તો મેં આજે થેપલા બનાવીને એમને દીધા છે. હવે મને કાલે કહેશે કે એમને પસંદ આવ્યા કે નહીં. અને હજી એમને ઢોકળા પણ ખાવા છે, પણ મને છે ને ઢોકળાનું પેકેટ મળ્યું નહીં. હમણાં છે ને મેં થોડાક દિવસ પહેલાં ગાંઠિયા બનાવ્યા હતા ને તો એ પણ મેં એમને આપ્યા હતા. તો ગાંઠિયા એમને એટલા બધા પસંદ આવી ગયા ને કે એમને મને કીધું કે તમે ઘરે જાઓ ને એના પહેલાં હજી એકવાર મને છે ને ગાંઠિયા ખવડાવીને જાજો. તો હજી મને ગાંઠિયા પણ બનાવવાના છે. તો હાલો હવે છે ને હું થેપલા ફટાફટ ખાઈ લઉં, તો ઠંડા થઈ જશે, અત્યારે ગરમા ગરમ છે. તો હવે આજનો બ્લોગ પણ અહીંયા પૂરો કરું છું. અને આ બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.